નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। મહીસાગર જિલ્લાના કલેક્ટર નેહા કુમારી દલિત યુવક સાથેના તેમના કથિત ગેરવર્તનને લઈને વિવાદમાં આવ્યા છે। સમાચાર એવા મળી રહ્યા છે કે વડગામના ધારાસભ્ય અને કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ જિગ્નેશ મેવાણીએ મહીસાગર જિલ્લાના કલેક્ટર નેહા કુમારી દલિત તેમજ આદિવાસી વિરોધી છે તેવા આક્ષેપ કરીને તેમની ધરપકડની માંગ કરી હતી। એટલું જ નહીં, 6 ડિસેમ્બરે આંબેડકર નિર્વાણ દિવસે મહીસાગરમાં જંગી સભા યોજી હતી, જેમાં જિગ્નેશ મેવાણી સાથે વિપક્ષ નેતા અમિત ચાવડા, ધારાસભ્ય અનંત પટેલ, કોંગ્રેસ સેવાદળના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજી દેસાઈ વગેરે પણ જોડાયા હતા। આ સિવાય નેહા કુમારીની સામે મેવાણી ઉપરાંત ચેતર વસાવા, અનંત પટેલ વગેરે નેતાઓએ પણ મોરચો માંડ્યો છે। તો આજે આપણે જાણીશું કે આ વિવાદ આખરે શરૂ ક્યાંથી થયો અને નેહા કુમારી કોણ છે। તો સૌપ્રથમ તમને જણાવી દઈએ કે સમાચાર એવા મળી રહ્યા છે કે જિગ્નેશ મેવાણીએ રાષ્ટ્રપતિને એક પત્ર લખેલો હતો અને આ પત્રમાં તેમણે એવો ઉલ્લેખ કર્યો છે કે 23 નવેમ્બરે નેહા કુમારીએ સરકારી કાર્યક્રમના મંચ પર દલિત યુવક વિજય પરમારને એવું કહીને અપમાનિત કર્યા હતા કે તેઓ ચપ્પલથી મારવા માટે લાયક છે, તેમજ 90% એટ્રોસિટીના મામલે બ્લેકમેલ કરવા માટે જ હોય છે, જેથી મેવાણીએ નેહા કુમારીની આ કથિત ટિપ્પણી સામે પોલીસે ફરિયાદ નોંધાવવાની પણ માંગ કરી હતી। તો આની સાથે જ જિગ્નેશ મેવાણીએ પ્રેસ કોન્ફરન્સ યોજીને નેહા કુમારી પર અનેક આરોપ લગાવ્યા હતા, જેમાં તેમણે કહ્યું કે નેહા કુમારી એવું બોલ્યા હતા કે એટ્રોસિટીના કેસ બ્લેકમેલ કરવા માટે કરવામાં આવે છે। આવા દલિત અને આદિવાસી વિરોધી નિવેદનને લઈને એક જનમાનસ તૈયાર થાય, અન્ય સમાજના લોકો અને દલિત આદિવાસી સમાજ વચ્ચે પણ વૈમનસ્ય ઊભું થાય તેવું ગુનાહિત કૃત્ય નેહા કુમારીએ કર્યું છે। જોકે નેહા કુમારીએ મેવાણીના આરોપોને પાયા વિહોણા ગણાવ્યા હતા અને મીડિયા પ્રેસ કોન્ફરન્સ કરીને નેહા કુમારીએ એવું જાણકારી આપી કે મેવાણી જેની વાત કરી રહ્યા છે તેની સામે પોલીસ ફરિયાદ દાખલ થયેલી છે। તે આરોપી છે વિજય પરમાર દ્વારા સરકારી કર્મચારીઓને એટ્રોસિટી એક્ટના નામે બ્લેકમેલ કરવામાં આવે છે, જે બિલકુલ યોગ્ય નથી। વિજય પરમારના ભાઈ પંકજ પરમાર પર બળાત્કાર અપહરણના ગુના દાખલ થયેલા છે। વિજયભાઈ તેમજ ભાઈના ગુનાના પ્રશ્નોને લઈને અવારનવાર કચેરીએ આવે છે। સરકાર નાની બાળકીઓની સુરક્ષાને લઈને સંવેદનશીલ છે, ત્યારે ધારાસભ્ય આવા બળાત્કાર તેમજ મારામારી જેવા ગંભીર ગુનાહિત ઇતિહાસ ધરાવતા વ્યક્તિને સમર્થન આપશે તો ધારાસભ્ય કાયદો અને વ્યવસ્થાને કઈ દિશામાં લઈ જવા માંગે છે। તો આની સાથે જ સમાચાર એવા મળી રહ્યા છે કે નેહા કુમારીએ મેવાણી પર એવા આક્ષેપ કરતા જણાવ્યું કે ધારાસભ્યને મુદ્દાના તલસ્પર્શી અભ્યાસ કરતા રાજકારણીય પ્રસિદ્ધિ મેળવવામાં વધારે રસ છે। મારું નામ નેહા કુમારી હોવા છતાં પણ ધારાસભ્ય મેવાણી જાણી જોઈને મને નેહા કુમારી દુબે કહીને બોલાવે છે, જેથી મારી જ્ઞાતિ બાબતે તમામ લોકોને ખબર પડે અને સામાજિક દ્વેષ ઉભરી આવે। આ તેમને શોભા આપતું નથી। હું જાતિવાદમાં માનતી નથી। મેં મારા તમામ રેકોર્ડમાંથી મારી અટક હટાવી દીધી છે। હું બાબા સાહેબ અને બંધારણના સિદ્ધાંતો પર ચાલીને જ અહીંયા સુધી પહોંચી છું। હવે આપણે જાણીશું કે નેહા કુમારી કોણ છે। તો તમે જણાવી દઈએ કે રિપોર્ટમાંથી એવી માહિતી મળી રહી છે કે નેહા કુમારી 2015ની બેચના આઈએએસ અધિકારી છે। તેઓ ઝારખંડના છે। તેમણે ઇલેક્ટ્રિક તેમજ ઇલેક્ટ્રોનિક્સ સાથે એન્જિનિયરિંગનો પણ અભ્યાસ કર્યો છે। મહીસાગરના કલેક્ટર તરીકે તેમની નિમણૂક 1 ફેબ્રુઆરી 2024ના રોજ થઈ હતી। તેઓ મહીસાગરમાં જિલ્લા વિકાસ અધિકારી તરીકે પણ કામ કરી ચૂક્યા છે। તો આની સાથે જ નેહા કુમારી અમદાવાદ સુધરાઈમાં નાયબ કમિશન તેમજ દાહોદમાં જિલ્લા વિકાસ અધિકારી તરીકે પણ કામ કરી ચૂક્યા છે। દાહોદ જિલ્લામાં વિકાસ અધિકારી પણ હતા ત્યારે તેમને એક અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું હતું। તેઓ ઓફિસે જતા ત્યારે પોતાના પુત્રને છાપરી ગામની આંગણવાડીમાં મૂકીને જતા હતા, જેમની એક પહેલને લોકોએ ખૂબ જ બિરદાવી હતી। નેહા કુમારી અમદાવાદ સુધરાઈમાં દક્ષિણ ઝોનના નાયબ કમિશનર પણ હતા અને એ વખતે સુધરાઈને રસ્તે રખડતા જે ઢોર છે તેમને પકડવાની જે ઝુંબેશ હતી તેને લઈને પણ તેઓ ખૂબ જ ચર્ચામાં આવ્યા હતા। બીજની ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।